આજે મને અંદરથી એટલી શાંતિ થઈ છે। કેટલા દિવસથી એક રિક્વેસ્ટ કરતો હતો કે બસ આનો વરઘોડો નીકળે। જ્યારથી પોલીસમાં હાજર થયો છે ત્યારથી અમે લોકો એક જ રિક્વેસ્ટ કરતા હતા કે અમારા એરિયામાં અમારા સોસાયટીમાં આનો એક વરઘોડો નીકળે એટલે પબ્લિકને ખબર પડે કે આના જેવા કેટલા આતંકી છે જે નાના માણસોને હેરાન કરે છે। એના ઉપરથી ખબર પડે કે ભાઈ હવે કઈ રીતના હેરાન કરવા હું કરવું ભાઈ। અને સુરત પોલીસનો હું એક આભાર માનું છું કે જાહેરનામા એનો વરઘોડો કાઢેલો છે। પોલીસે જે અમારી જે દિલથી એક રિક્વેસ્ટ હતી એની ઉપર એક નંબર કામ કર્યું છે એ લોકોએ। અને સુરત પોલીસનો આભાર માનું છું અને ખાસ કરીને શ્રી આપના હર્ષભાઈ સંઘવીનો આભાર માનું છું। હું ચિરાગ ગોટીનો ભાગીદાર છું। ચિરાગ ગોટીએ મારી ગાડીમાં ડ્રગ મૂકીને પ્લાન્ટ કર્યું હતું અને એ અનુસંધાનમાં પોલીસે સાચી દિશામાં તપાસ કરીને ચિરાગ ગોટીને સકંજામાં લઈ એને એરેસ્ટ કર્યો છે। એરેસ્ટ કર્યા પછી અસંખ્ય લોકો એના ભોગ બનનારાઓ સામે આવી રહ્યા છે। અત્યારે જે વરઘોડો કાઢે છે એ બદલ હું સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ ચિરાગ ગોટી બહુ મોટો કુખ્યાત છે। સુરતના કતારગામ વિસ્તારમાં એક આતંકવાદી જેવી પ્રવૃત્તિ છે।